નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કાચું લસણ અને ગોળ ખાવાના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે। મિત્રો, જો આપણે વાત કરીએ તો લસણમાં રહેલું મુખ્ય તત્વ એલિસિન છે, જે ત્યારે બને છે જ્યારે લસણને કાપવામાં કે કચડવામાં આવે છે। મિત્રો, જો વૈજ્ઞાનિક રીતે આપણે વાત કરીએ તો લસણમાં એલિસિન છે મિત્રો, તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણધર્મો જે શરીરને ચેપ અને ઇન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે। સાથે સાથે તેની અંદર એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી છે, જે ફ્રી રેડિકલ્સ દૂર કરીને કેન્સર અને વૃદ્ધાવસ્થા એટલે કે એજિંગ અટકાવવામાં મદદ કરે છે। મિત્રો, તેની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો પણ છે, જે સાંધાના દુખાવા અને સોજાને ઘટાડવાનું કામ કરે છે। સાથે સાથે તે કોલેસ્ટ્રોલને સંતુલિત રાખવાનું કામ કરે છે અને હૃદયને સુરક્ષિત બનાવવાનું કામ કરે છે। મિત્રો, જો હવે આપણે ગોળ વિશે વાત કરીએ તો ગોળમાં રહેલા પોષક તત્વો શરીરને અનેક રીતે ફાયદો કરે છે, જેમ કે તેની અંદર રહેલું આયરન લોહીની અછત અટકાવવાનું કામ કરે છે, મેગ્નેશિયમ હાડકાં મજબૂત બનાવવાનું કામ કરે છે, પોટેશિયમ બ્લડ પ્રેશરને સંતુલિત રાખવાનું કામ કરે છે અને પાચન ક્રિયાને સુધારવાનું કામ કરે છે અને શરીરમાંથી જે ઝેરી કચરો છે એટલે કે જે ટોક્સિન પદાર્થો છે તેને દૂર કરવાનું કામ કરે છે। મિત્રો, હવે જો આપણે વાત કરીએ તો લસણ અને ગોળનું કોમ્બિનેશન વિશે જો આપણે વાત કરીએ તો તે અદ્ભુત છે। મિત્રો, જ્યારે કાચું લસણ અને ગોળ સાથે ખાવામાં આવે છે ત્યારે બંનેના ગુણ એકબીજાને પૂરક બનીને શરીરને વધુ ફાયદો આપે છે। પરિણામે બ્લડ પ્રેશર અને હૃદય રોગનો ખતરો ઓછો થાય છે, પાચન ક્રિયા મજબૂત બને છે, ઇમ્યુન સિસ્ટમ એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને આપણી એનર્જી લેવલ વધે છે। સાથે સાથે તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર પણ કરે છે। મિત્રો, હવે ખાસ વાત એ છે કે તેને ખાવાનો યોગ્ય સમય અને રીત કઈ છે। મિત્રો, તો બરાબર ધ્યાનથી સાંભળજો। જો શ્રેષ્ઠ સમય વિશે આપણે વાત કરીએ તો સવારમાં ખાલી પેટે। મિત્રો, જો તમારે 1 થી 2 કળીઓ કાચી લસણને કચડીને ખાવાની છે, તરત જ નાનો ટુકડો ગોળનો ખાઈ લેવાનો છે। મિત્રો, આ રીતે એલિસિન ઝડપથી શરીરમાં શોષાઈ જાય છે અને ગોળ તેની ગાર્લિકની તીખાશ એટલે કે તીવ્રતાને ઘટાડીને તેને વધુ સરળ બનાવવાનું કામ કરે છે। મિત્રો, આ સાથે તમારે ઘણી બધી સાવચેતીઓ પણ રાખવી પડશે। મિત્રો, સાંભળજો, પ્રિકોશન્સ કયા કયા પ્રિકોશન્સ તમારે રાખવા પડશે। મિત્રો, વધારે લસણ ન ખાવું। વધુ માત્રામાં જો લસણ લેવામાં આવે તો એસિડિટી, પેટમાં બળતરા કે ડાયરિયા થઈ શકે છે। જે લોકો લોહી પાતળું કરવાની દવા એટલે કે બ્લડ થિનર દવા લે છે, તેઓએ ડૉક્ટરની સલાહ વગર આ પ્રયોગ ન કરવો જોઈએ, કારણ કે લસણ બ્લીડિંગનો ખતરો વધારી શકે છે। મિત્રો, જે ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ ડૉક્ટરની સલાહ લઈને જ લેવું જોઈએ। મિત્રો, જો વધારે પ્રમાણમાં ગોળ લેવામાં આવે તો બ્લડ શુગર વધી શકે છે, એટલે ડાયાબિટીસના દર્દીઓએ પણ એકવાર ડૉક્ટરની સલાહ લઈને જ આનો ઉપયોગ કરવો અને હંમેશા મિત્રો ઓછી માત્રાથી શરૂઆત કરવી, પછી શરીર મુજબ તમારે એડજસ્ટ કરવાનું રહેશે। મિત્રો, જો વાત કરીએ તો કાચું લસણ અને ગોળ એક સરળ, કુદરતી અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું ઘરેલું ઉપાય છે। જો યોગ્ય રીતે અને સાવચેતી સાથે લેવાય તો તે શરીરને અનેક અદ્ભુત ફાયદા આપી શકે છે। મિત્રો, તો હવે તમે જાણ્યા કે ગોળ અને લસણ ખાવાના ફાયદાઓ, યોગ્ય સમય, રીત અને સાવચેતીઓ। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો,
શેર કરજો અને વધુ વૈજ્ઞાનિક હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, મને આશા છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો. તો સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો મિત્રો, બાય બાય, આવજો.